નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વઢવાણના સતવારાપરા ફૂલવાડી મેઇન રોડ વિસ્તારમાં લોકોના પીવાના પાણી માટે રાજાશાહી સમયગાળામાં બનાવવામાં આવેલ ઐતિહાસિક કૂવાને નુકસાન પહોંચાડવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા કાર્યવાહી દરમિયાન કૂવાની આસપાસની દિવાલો અને બોર્ડ સાથેનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો। ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। રહીશોનું કહેવું છે કે ઐતિહાસિક વારસાનું સંરક્ષણ થવું જોઈએ અને આવા સ્થળોને નુકસાન પહોંચાડતા પહેલા યોગ્ય વિચારણા કરવી જોઈએ। સ્થાનિકોએ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ઐતિહાસિક કૂવાને ફરીથી મૂળ સ્વરૂપમાં જાળવવા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। મારું નામ ભાવેશભાઈ માનસંગભાઈ દરવાડ છે। વોર્ડ નંબર 13નો રહી છું। અત્યારે હાલમાં વોર્ડ નંબર 13માં દબાણ હટાવવા આવ્યું છે અને આ 200 વર્ષ જૂનો ઐતિહાસિક રજવાડા વખતનો કૂવો પાડી દીધો છે। તો હાલમાં કોઈને આ નોટિસ નથી આપી, સ્ટેટમાં નથી આપી, પાણી પુરવઠામાં એમને ક્યાંય નોટિસ આપી નથી। તો આ કૂવાનું સતવારાપરામાંથી કેમ ડેમોલેશન કરવામાં આવે છે? હર વખતે સતવારા સમાજનું જ્યાં ક્યાંય આવે ત્યાં જ અમે ડેમોલેશન કરવાનું હોય છે સાહેબને। અને મહાનગરપાલિકાના સાહેબને, કમિશનર સાહેબને નમ્ર વિનંતી, એન્જિનિયર સાહેબને વિનંતી, આ બાંધકામ શાખાના જે ચેરમેન હોય, ટેન્ડર કમિટીનો ચેરમેન હોય, મેયર સાહેબને નમ્ર વિનંતી કે હાલને હાલ અત્યારે આ કૂવો જમીન લેવલ કરી નાખવા એમને, તો હાલને હાલ આ કૂવો સણાઈ દેવા નમ્ર વિનંતી। કોઈ પણ આમાં પડશે કે જનાવર પડશે કે માણસ પડશે તો એ મરી જાય છે, તો એની તમામ જવાબદારી કમિશનર સાહેબની, મેયર સાહેબની અને ટેન્ડર કમિટીના ચેરમેનની રહેશે। અને ખાસ કરીને બાંધકામ શાખાના જે પાડવાના બાંધકામનો અધિકારી મૂક્યો છે એની જવાબદારી રહેશે। અને આ ઐતિહાસિક કૂવો છે ને, શંકરનું મંદિર અમારા બાપદાદા વખતથી છે। અમારી અહીંયા વાડીઓ હતી અને અહીંયા જે અત્યારે હાલમાં લગભગ 200-300 જણા હતા, અત્યારે દબાણ હટાવ બંધ રખાયું છે। તો આમને રસ્તો મોટો કરવા તો ઘણા બધા રસ્તા છે, બીજા વોર્ડમાં ઘણી જગ્યાએ દબાણ છે, તો અહીંયા કેમ દબાણ નહીં, અહીંયા કેમ દબાણ કરે છે? તકલીફ છે અને ક્યાંય કોઈનું દબાણ છે નહીં અત્યારે, અને કોઈ પબ્લિકનો વિરોધ નહોતો કે ભાઈ આ તમે કૂવો પાડી દો, અમને નડે છે એવી રીતે। તો અમે આ વસ્તુ, આનો નિકાલ કૂવાનો નહીં આવે તો હાલમાં અમે ગાંધી ચીદિયા માર્ગે અમે હાલશું અને રોડ રસ્તા બંધ કરવા પડે તો બંધ કરશું, મેઇન રોડ। એટલી સરકારને નમ્ર વિનંતી, બે હાથ જોડી।